નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ. આવો જોઈએ આજના સમાચાર. કચ્છના અંજાર મધ્યે સફાઈના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં અંજારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે અંજારના વોર્ડ નંબર 7માં જે વોર્ડ શાસક પક્ષના નેતા તેમજ પૂર્વ પ્રમુખ અંજારના નગરપાલિકાનો આ વોર્ડ ગણાય છે, આ વિસ્તાર ગણાય છે, ત્યાં પણ આવી ભયાનક કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અંજારની અન્ય સ્થળોની અંજાર શહેરની હાલત કેવી હશે એ સહેલાથી સમજી શકાય. જવાબદારી માત્ર તંત્રની જ નથી પરંતુ આપણી પણ છે. જાહેર સ્થળોએ કચરો અને પ્લાસ્ટિક ફેંકવી એ બેદરકારી ગૌવંશ તેમજ માનવ સ્વાસ્થ્ય બંને માટે છે. ગંભીર જોખમ ઊભું કરે તેવી શહેરમાં આવા કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે જાગૃત નાગરિકોની એક અરજ છે કે જાહેરમાં કચરો ના ફેંકવો જોઈએ અને ત્યાં સુધી ગાયમાં તો કરશે ને ત્યાં સુધી અમારે જે અત્યારે નીકળે એ તો ગંદકીમાંથી અમારે ખતબત્તા નીકળવાનું ને એમ અમારે તો તમે તમને સાફ કરી જાશો, તમે તમારી ફરજ પૂરી કરશો, બરાબર બેન. પણ શહેરીજનો જે શહેરમાં અહીંયા કચરો નાખે છે એને વિચારવાનું છે ને બેન. એને જ્યાં એવું નથી વિચારતા ને, એ જ તકલીફ છે ને આપણા શહેરમાં. ડોર ટુ ડોર ગાડી આવે છે, ના આવતી હોય તો ઠીક છે, અને ના આવતી હોય તો નગરપાલિકામાં આ કચરો લઈ જઈને રજૂઆત કરવી જોઈએ. સાહેબ એક મિનિટ, સાહેબ આપ સાહેબ અહીંયા રહ્યો છો? આપ સાહેબ અહીંયા રહ્યો છો? શું કહેશો સાહેબ આટલી બધી ગંદકીને લીધે શહેરમાં આટલી બધી ગંદકી છે, શું કહેશો સાહેબ? એમાં શું છે ખબર છે? હા સાહેબ. નગરપાલિકામાં જે ચૂંટાયેલા સભ્યો છે ને, હા સાહેબ, એ કોઈ પૈસા ખાવા જ બેઠા છે, બીજું કાંઈ નહીં. કમિશન બીજું કાંઈ નહીં. સફાઈને તો એમને કાંઈ પડી જ નથી. તો સાહેબ હું અંજાર શહેરના નાગરિકોને વારંવાર કહું છું કે તમે રજૂઆત કરવા માટે આ કચરો લઈને મારી સાથે નગરપાલિકામાં આવો તો પ્રજાની પણ ક્યાંક ને ક્યાંક ફરજ બને છે કે અહીંયા જ્યાં ત્યાં કચરો ન નાખી અને આ કચરો લઈ જઈ અને નગરપાલિકામાં ફક્ત રજૂઆત કરવા માટે જવું જોઈએ. અને આ કચરો અહીંયા નાખવાથી આપણા જ બાળકો બીમાર પડે છે. શું કહેશો? સાથે સાથે પ્રજાની પણ થોડી ફરજ ખરી કે નહીં? શું કહેશો? 100% ફરજ છે કે આપણે આટલી વ્યવસ્થા નગરપાલિકાએ થોડી ઘણી આપણે આપી છે, કચરા પેટી જેવો છે નાખવા સારું, પણ આપણે રસ્તામાં જ ફગાવે છે. અમુક પ્રજા છે આ સમજ્યું તે રસ્તામાં જ ફગાવે છે ને ગંદકી કરે છે. તો જો આ બેન આવ્યા જો, બરાબર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. આપનું શુભ નામ? અજય કોડરાણી. થેન્ક યુ સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.